પ્રકરણ નંબર 6 ભાગીદારી નિવૃત્તિ. આજે આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 15 EFG 4:3:3 પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદાર છે. ઈ નામનો ભાગીદાર નિવૃત્ત થાય એટલે ઈ એટલે પ્રથમ નંબરનો. રકમ સમજીએ. મૂડીમાં EFG સામાન્ય અનામત, લેણદારો, દેવી ઊંડી, પાઘડી, જમીન મકાન, ફ્રી હોલ્ડ મિલકત, ફર્નિચર, સ્ટોક, દેવાદાર અને રોકડ. પેઢીની પાઘડીની કિંમત 7,000, જમીન મકાનની કિંમત 7,000, ફર્નિચરની કિંમત 2,000. એટલે જમીન મકાનમાં 1,000 વધે છે, ફર્નિચરમાં 1,000 ઘટે છે. સ્ટોક 10% વધુ કિંમતે બતાવેલ છે. એટલે આપણે હમણાં બજાર કિંમત અને મૂળ કિંમતવાળો આગળ દાખલો ભણી ગયા એ રીતે ઈને તરત જ 5,000 ચૂકવી દેવાના છે અને બાકીની રકમ લોન તરીકે રાખવાની. જેટલા રૂપિયા વધે પહેલાં 5,000 આપો, પછી બધા લોન તરીકે આપી દો. F અને G એ ચૂકવવા માટે 2,000 કાર્યશીલ મૂડી. જો કાર્યશીલ મૂડીવાળો દાખલો આગળ ચિરાગ, જીગર અને કેશવમાં ઓલરેડી આવી ગયો છે. અને જે પણ રૂપિયા લાવવાના થશે, ગયા વખતે આપણે બાકી આગળ લઈ ગયા પછી રોકડ સિલક શોધી હતી. અત્યારે આપણે કહી દીધું કે જે પણ રૂપિયા લાવવાના થશે સરખે હિસ્સે લાવવાના થશે. એટલે સમજીએ. જો રકમમાં ક્યાંય નવું નફા નુકસાનનું પ્રમાણ આપ્યું નથી તો જૂનું પ્રમાણ જ લાભનું પ્રમાણ થશે. સૌ પ્રથમ તો પહેલાં ઈ નિવૃત્ત થાય છે તો આપણું નવું પ્રમાણ એ જ લાભનું પ્રમાણ થશે. તો 3:3 એટલે આપણી ભાષામાં સરખે હિસ્સે કહેવાય. ત્યાર રહી પછી પાઘડી. તો આપણે એ પણ જાણીએ છીએ કે ટોટલ પાઘડી છે 7,000, 4/10. તો ટોટલ ઈને 2,800 રૂપિયા આપવાના. બંનેનું પ્રમાણ સરખું છે એટલે બંને ભાગીદારો 1,400 રૂપિયા આપશે. આ રીતે. પછી સાથે સ્ટોકનો હવાલો હતો. સ્ટોક 10% વધુ બતાવેલ છે. તો આપણે લાસ્ટ ટાઈમ કીધું હતું બજાર કિંમત અને મૂળ કિંમત. મૂળ કિંમત 100 હોય, વધુ એટલે 10. ને આપણાને ચોપડીની અંદર સ્ટોક આપે છે 6600. ઓલામાં 5500 હતા. 6600 ગુણ્યા 100 ભાગ્યા 110 એટલે સ્ટોકની કિંમત આવે 6,000. આટલી માહિતી આની અંદર આપેલી છે. અને રકમમાં આપણાને રોકડ સિલક 2,000 કહી દીધી છે. એનો આપણે હમણાં ઉપયોગ કરીએ એટલે સમજીએ. ચલો હવે રકમ ભરપાઈ કરતા જઈએ અને લખતા જઈએ. સૌ પ્રથમ આપણને ઈ 8,000, 5,000 અને તો અહીંયા આવે 8, 5 અને 2,000. ત્યાર પછી આપી છે સામાન્ય અનામત, વેચાશે. 2,000 આપ્યા છે તો જો 4:3:3 છે તો 800, 600 અને 600. 800, 600 અને 600. લેણદાર અને દેવી ઊંડી પર હવાલો નથી તો લેણદારો, દેવી ઊંડી. લેણદારો આપણને આપ્યા છે 8,000 અને આપ્યા છે 2,000. ત્યાર પછી સામે પાઘડી. તો પાઘડી 1,000 રૂપિયા છે એ વેચાશે. તો આપણે ખબર વેચવા માટે 400, 300 અને 300. જમીન મકાન 6,000 છે. જમીન મકાન હવે એની બજાર કિંમત 7,000 થઈ એટલે પ્લસ થયો વધારો. કેટલા રૂપિયા? 1,000. જમીન મકાન ખાતે 1,000. એ જ રીતે ફ્રી હોલ્ડ મિલકત પર કોઈ હવાલો નથી. ફ્રી હોલ્ડ મિલકત આપણાને આપ્યા છે 3,000 રૂપિયા. ફર્નિચર પર હવાલો છે. ફર્નિચરની કિંમત ઘટી રહી છે. 3,000 આપ્યા છે, બજાર કિંમત આપણને 2,000 કીધી એટલે આમાં થયો ઘટાડો. તો ફર્નિચર ખાતે 1,000. સ્ટોક. તો સ્ટોકની ગણતરી આપણે હમણાં જ નીચે હવાલામાં કરી. 6600 આપ્યા છે, નવી કિંમત આવી આપણી 6,000 એટલે અહીંયા પણ આવ્યો ઘટાડો 600. તો સ્ટોક ખાતે 600. ત્યાર પછી આપણે દેવાદાર. દેવાદાર પર કોઈ પણ હવાલો નથી
400, દેવાદાર છે 7000 અને રોકડની બાકી આપી 400 અને આપણને હવાલામાં કહી દીધું છે રોકડ સિલક કાર્યશીલ મૂડી કેટલી રાખવાની 2000, એટલે મેં અહીંયા પહેલાંથી બતાવેલી છે. હવે આપણે જે કીધું છે એ રીતે પહેલાં પાઘડીની ગણતરી. પાઘડી 2800 રૂપિયા આપવાના છે. પહેલા નંબરનો ભાગીદાર છે એટલે ભૂલ ના થાય લખવામાં. 1400 અને 1400 એફના મૂડી ખાતે, જીના મૂડી ખાતે 1400 અને 1400 ઈના મૂડી ખાતે. આ રીતે હવે આપણે જે રૂપિયાના લોનના તો એના માટે પહેલાં આપણે ખાતું બંધ કરવું પડશે. તો અહીંયા થાય સરવાળો 1600, અહીંયા 1600, તો આપણાને 600 રૂપિયાનો પુનઃ મૂલ્યાંકનની ખોટ 4:3:3 EFG 600ની અંદર પહેલા ભાગીદારમાં મળશે 240, પછી 180 અને 180. અહીંયા લખી દો પુનઃ મૂલ્યાંકનની ખોટ 240, 180 અને 180. હવે જે પાર્ટનર નિવૃત્ત તો ઈને પણ 5000 આપવાના છે. તો પહેલાં લખી દઈએ રોકડ ખાતે કે ઈને તરત ચૂકવવાના, ઈના મૂડી ખાતે 5000 અને જે બાકીના રૂપિયા વધે ઈની લોન એ તો આપણે શોધીએ ત્યારે મળશે. તો ઈનું ખાતું બંધ કરીએ તો ઈનો સરવાળો આપણા માટે અહીંયા 11600 કે 8,800માં 2800 ઉમેરશું, એમાંથી 400, 240 અને 5000 માઇનસ કરી એટલે 5960 લોન તરીકે વધે છે. ઈની લોન 5960. હવે આપણા જોડે ખબર છે 5 ને 2 કેટલા થયા 7000. તો આપણે 7000 રૂપિયા ખાતામાં જોઈએ આપણા માટે એફના મૂડી ખાતે અને જીના મૂડી ખાતે. 7000માંથી 400 જાય તો 6600 રૂપિયા બંને ભાગીદારોએ લાવવા પડે ને કીધું છે સરખે હિસ્સે. તો 6600ના 2 ભાગ કરો, 3300 અને 3300. તો એ લખી દેવાના અહીંયા રોકડ ખાતે બંને ભાગીદારો 3300 રૂપિયા લાવશે. હવે આપણે સરવાળો કરો. આનો થશે 8900 અને આનો થશે 5900. 8900 અને 5900 માઇનસ કરતાં આ બાજુ વધ્યા 7020 અને આ બાજુ વધ્યા 4020. એની જગ્યા આપણે મૂકેલી છે 7020 અને 4020. રોકડ ખાતું તો પહેલાં બંધ થઈ ગયું હતું. તમે આમથી આમ સરવાળો કરીને આવશો તો પણ આ બાજુ 11040 વધશે જ, પણ કઈ રીતે વેચવાના છે એ નવા પ્રમાણમાં વેચવાના નથી. એટલે હવે આ સાઈડનો સરવાળો કરીએ એટલે બંને બાજુથી સરવાળો આપણો પૂરો થશે 27000. આ રીતે EFGમાં ઈ ભાગીદાર જે નિવૃત્ત થાય છે એની આખી સંપૂર્ણ માહિતી છે. તો હવે નેક્સ્ટ મળીશું આપણે નવા ચેપ્ટર સાથે.